વાવથરા જિલ્લાના ભાંજલી ગામમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। કોણારી તળાવનું નાકું બંધ હોવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આ મુદ્દે 2 વખત મામલતદારને આવેદનપત્ર આપવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે સ્થાનિકોએ પાણીના કાયમી નિકાલ અને કાચા રસ્તાને પાકો બનાવવાની માંગ કરી છે। પાણી ભરાવાના કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, જ્યારે બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ રસ્તા પર પાણી ભરાય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની છે। ગ્રામજનોએ તંત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરીને રસ્તાનું નિર્માણ કરે તેવી માંગ કરી છે। આ નાકાબંધ હોવાને કારણે વરસાદને લીધે આ બધું ભરાઈ ગયું છે। આગળ નાકાબંધ છે, આનો નિકાલ કરો સાહેબ। જિલ્લો વાવથરા, હું પંડ્યા વાલચંદભાઈ। મારી સમસ્યા એ છે કે વરસાદ ચાના 10 દિવસ થયા છે, સતત 10 દિવસથી પાણી પીડ્યું છે। આગળ નાકા બંધ છે, તો સરકાર શ્રીને વિનંતી કે આ પાણીનો નિકાલ કરે। એમની જે રજૂઆત છે એ મુજબ આપણે આ તળાવના પાણીનો નિકાલ કરવાનો થાય છે, તો એના માટે મોટા પાઇપ નાખી અને આ પાણીનો નિકાલ કરવા માટે સિંચાઈ વિભાગને આપણે દરખાસ્ત તૈયાર કરવા માટે જણાવ્યો છે અને આ માટે સરકારની મંજૂરી મેળવવાનું નક્કી કરે છે। દર વર્ષે ચોમાસું આવે એટલે આનું આ પાણી ભરાય છે। સમસ્યા આની આ ખેતરોમાં ખેડ કરવી હોય, કોઈ નિશાળે છોકરાને ભણવા જવું હોય, કોઈ બેન દીકરીની ડિલિવરી હોય, તો દર વર્ષે આ સમસ્યા છે। એટલે આ તલાવમાં જે ભરાવો છે એ માટે આનો નિકાલ કરાય અને આ રસ્તો એ મોગણીઓ છે અમારી વારંવાર આવેદનપત્ર અમે આપ્યા છે મામલતદારમાં, છતાં કોઈ આનો કોઈ ઉકેલ આવતો નથી।